નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 15 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ગુજરાતની સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ગંભીર અછત। 10 થી 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટને લઈને બિગ ન્યૂઝ। બ્લેક સીમાં જહાજ પર હુમલો, ભારતે યુક્રેન સામે નોંધાવ્યો વિરોધ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 250મું અંગદાન। ફરી આંદોલન કરીશું, સીજેપીની ચેતવણી। રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય। ગુજરાતને માથે હજુ પણ ઘાત, 5 વરસાદી સિસ્ટમ સક્રિય। લ્યો બોલો, ગુજરાતમાં પેપર લીક। નીટ પેપર લીક કેસની સુનાવણી 3 ઓગસ્ટ સુધી મુલતવી। હોસ્પિટલથી સોનમ વાંગચુક ડિસ્ચાર્જ, રાજઘાટ રવાના। ટ્રમ્પની ઈરાનને એઆઈ તસવીરો સાથે ધમકી। રાહુલ ગાંધી સામે એક્શનની તૈયાર। ગુજરાતમાં 14 ડેમ છલકાયા, 21 ડેમ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક। એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ગુજરાતની સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ગંભીર અછત। ગુજરાતની 16 સરકારી ઇજનેરી કોલેજોમાં ટીચિંગ સ્ટાફની 35 થી 40% જગ્યાઓ ખાલી છે, જ્યારે વર્ગ 3ના 478 મંજૂર પદોમાંથી 310 જગ્યાઓ ખાલી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે। સ્ટાફની અછતથી વિદ્યાર્થીઓના અભ્યાસ, સંશોધન અને વહીવટી કામગીરી પર અસર પડી રહી છે। અધ્યાપક મંડળે સીએમ અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી છે અને ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે। 10 થી 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટને લઈને બિગ ન્યૂઝ। કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે આરબીઆઈએ 10 રૂપિયા અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે। બંને મૂલ્યની 100 થી 100 કરોડ નોટોનું પરીક્ષણ કરાશે। પોલિમર નોટ કાગળની નોટ કરતાં વધુ ટકાઉ, પાણી પ્રતિરોધક અને સરળતાથી ન ફાટતી હોવાથી તેનો ઉપયોગ નાના મૂલ્યની નોટોમાં કરવાનો વિચાર છે। ટ્રાયલ સફળ થયા બાદ નિયમિત જારી થઈ શકે છે। હાલની કાગળની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી। બ્લેક સીમાં જહાજ પર હુમલો, ભારતે યુક્રેન સામે નોંધાવ્યો વિરોધ। બ્લેક સીમાં એમવી ઓમોર્ફી નામના કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે કડક વિરોધ નોંધાવ્યો છે। વિદેશ મંત્રાલયે યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્દ્ર પોલિસ્ચુકને બોલાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। ભારતે જણાવ્યું કે કોમર્શિયલ જહાજો પર આવા હુમલાથી નાવિકોની સુરક્ષા, દરિયાઈ માર્ગે મુક્ત અવરજવર અને આંતરરાષ્ટ્રીય વેપારને જોખમ ઊભું થાય છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 250મું અંગદાન। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 250મા અંગદાનનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પૂર્ણ થયો છે। પશ્ચિમ બંગાળના મૂળ વતની અને અમદાવાદમાં રહેતા 58 વર્ષીય પ્રસૂન ભૌમિકને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં અંગદાનનો નિર્ણય લીધો। પરિવારની સંમતિથી 1 લીવર અને 2 કિડનીનું દાન કરવામાં આવ્યું છે। આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી 3 ગંભીર દર્દીઓને નવજીવન મળશે। ફરી આંદોલન કરીશું, સીજેપીની ચેતવણી। સીજેપી એ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવી આંદોલનકારીઓ સામેની કાર્યવાહી અંગે ચેતવણી આપી છે। સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો કે કરાર છતાં બિહાર અને બંગાળમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। સંગઠને તમામ એફઆઈઆર પરત ખેંચી અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી ધરણાની ચીમકી આપવામાં આવી છે। રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય। ભારે વરસાદને કારણે પલળી ગયેલા અથવા નુકસાન પામેલા પાઠ્યપુસ્તકો ધરાવતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ વહેલી તકે પોતાની શાળાનો સંપર્ક કરી જરૂરી માહિતી આપવાની રહેશે। ગુજરાતને માથે હજુ પણ ઘાત, 5 વરસાદી સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે ફરી ભારે વરસાદી આગાહી કરી છે। વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સહિત 5 સિસ્ટમ સક્રિય છે। આજે ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે।
ગુજરાતમાં પેપર લીક. નીટ પેપર લીક વિવાદ વચ્ચે જામનગરમાંથી BAMSના 3જા વર્ષના શલ્યતંત્ર વિષયનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે. પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓને આ અંગે પરીક્ષા પૂર્ણ થયા બાદ જાણ થઈ હતી. ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્રે તપાસ શરૂ કરી છે. પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે. નીટ પેપર લીક કેસની સુનાવણી 3 ઓગસ્ટ સુધી મુલતવી. નીટ પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે રચાયેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સોમવારે થનારી પ્રથમ સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. CBIના વકીલ કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી હવે 3 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે. કોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી માટે સરકારી વકીલની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે 3 ઓગસ્ટે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાશે. હોસ્પિટલથી સોનમ વાંગચુક ડિસ્ચાર્જ, રાજઘાટ રવાના. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સોનમ વાંગચુકને સોમવારે રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નીટ પેપર લીકના વિરોધમાં તેમણે દિલ્હીના જંતર મંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે ડોક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો. ટ્રમ્પની ઈરાનને AI તસવીરો સાથે ધમકી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા પાસે હથિયારોની કોઈ અછત નથી. મીડિયા રિપોર્ટ્સમાં મિસાઇલોનો ભંડાર ઘટતો હોવાના દાવો ફગાવતા તેમણે કહ્યું કે અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ હથિયારો છે. આ નિવેદન બાદ તેમણે ટ્રુથ સોશિયલ પર ઈરાનના તેલ કેન્દ્ર ખાર્ગ આઇલેન્ડ પર હુમલાની AI તસવીરો શેર કરીને ઈરાનને ફરી ધમકી આપી છે. રાહુલ ગાંધી સામે એક્શનની તૈયાર ભાજપ દ્વારા. રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષના પદ પરથી હટાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને આ પદ પરથી દૂર કરવા માટે ટૂંક સમયમાં જ સંસદમાં ખાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધીની જવાબદારી નક્કી થવી જરૂરી છે, કારણ કે 2004થી 2026 વચ્ચે તેમણે કરેલી વિદેશ યાત્રાઓ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાતમાં 14 ડેમ છલકાયા, 21 ડેમ હાઈ એલર્ટ પર. ગુજરાતમાં છેલ્લા 5 દિવસના ભારે વરસાદથી જળાશયોની સ્થિતિ બદલાઈ છે. 120 કલાકમાં 750 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થતાં 14 ડેમ ભરાઈ ગયા છે અને 21 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યનો સરેરાશ વરસાદ 52% થયો છે. દક્ષિણ ગુજરાતના 8 ડેમ સંપૂર્ણ ભરાયા છે. નર્મદા ડેમની સપાટી 128.11 મીટર પહોંચી છે, જે ક્ષમતાના 69.25% છે. કુલ સંગ્રહ 7080.42 મિલિયન ક્યુબિક મીટર થયો છે. ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક. ગુજરાતમાં 2014થી 2024ના 10 વર્ષમાં 34 ભરતી પરીક્ષાઓના પેપર લીક થતાં લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વર્ષ 2023માં 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડનો કડક કાયદો ઘડાયો હોવા છતાં સ્થિતિ બદલાઈ નથી. મોટાભાગના માસ્ટરમાઇન્ડ અને આરોપીઓ રાજકીય છત્રછાયા હેઠળ જામીન પર મુક્ત થઈ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કાયદો કાગળ પર રહેતા ગૃહ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. LPG ગ્રાહકો માટે મોટા સમાચાર. ઇન્ડિયન ઓઇલે 10 કિલોગ્રામ ક્ષમતા ધરાવતો પ્રીમિયમ કોમ્પોઝિટ LPG સિલિન્ડર ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ નાવ લોન્ચ કર્યો છે. આ સિલિન્ડર અત્યંત હલકો અને પારદર્શક હોવાથી તેમાં રહેલી ગેસની માત્રા જોઈ શકાશે. કંપની આ નવો સિલિન્ડર માત્ર 180 મિનિટમાં જ ઘરે પહોંચાડશે. હાલમાં ગુરુગ્રામ, પુણે, ઇન્દોર અને કોઇમ્બતુરમાં શરૂ કરાઈ છે. તેની કિંમત ₹1,656.50 છે, પરંતુ પ્રથમ વખતની ખરીદી માટે GST સાથે કુલ ₹4,842.50 ચૂકવવા પડશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.